तो राम राम ने सीताराम केम छो मित्रों मजामां ने मजामां न होय तो आपणो लोग जोता रहो मजामां ज आवी जशो। क्या बोला तूने? तो है ने सवारना 9 वागी गया है ने आपणे है ने खेतर में आवी गया है अने खेतर में है ने जो आपणे बाजरी आवड़ी आवड़ी થઈ ગઈ है। अरे मैया जोजा देख लियो। आपणे आटो मारो आचार में आवी गया था खेतर में अने पाछळ है ने पूरी वतीने आई गई है अने आम बाजरा में हवे कोक कोक दाणा सड़वा मींड्या એટલે है ने चकला हवे घाणी करे है अने चकला हवे है ने उडाडवा पड़े एवुं है। तो भूरी होतीने पाछळ आवी गई है ई चकला उडाडवा आवी थी। चल बस रुलाएगा क्या? पाछळ आवी गई है तो आपणे है ने हवार हवाરમાં चकला ઉડાડવા વિયા હતા તો મારે હાઉએ ઓલા ઘરે ગોદડું પાથર્યું હતું મેં હું ગોદડું કરાવવા ઘડી કરીને આવીશ તમારે દીકરા આવે ને પછી મેં કીધું આવીશ તો ઈ વિયા ખેતરમાં તો હવે આપણે જવાનું છે ઘરે। कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો ફાઇનલી હે ને મિત્રો આપણે ખેતરમાંથી ને તો ઘરે વિયા હતા પણ ઘરે આવીને જો આપણે ઓલા ઘરે ન પહોંચ્યા ડાયરેક્ટ જ છે ને ટાંકે મોટર હાલતી હતી ને તો આપણને લાગ્યું કે ચકલામાં ઓલા બાજરામાં ચકલા ઉડાડતા ઉડાડતા થોડીક બાજરાની પાણસી અડતી હતી ને તો પડતું હતું બહુ તો પેલા આપણે મેં નાતા જ આવી તો બે માં દીકરો ટાંકે નહીં અને ઘરે વિયા આવી ઘરે આવીને હવે ઓલા ઘરે જવાનું વિચારવી હી તો અહીંયા જઈશું તો ખબર નહીં કેટલું ગોદડું કર્યું છે આ તો કહેશે મારા હાવું પણ કે આજે તો બે માં દીકરો ગોદડું કરાવાય નથી આયા પણ જવાનું છે તો આપણે હજુ પણ ઘરનું થોડુંક કામ છે એક પાડુડીને પાવાની બાકી રજી છે ને તો એને એકને હે ને એક ડોલ ભરીને પાણી મૂકતા જાય અને પછી જાવીએ આપણે એ ઘરે। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। તો ફાઇનલી છે ને મિત્રો આપણે હારે હારે ભેંસને પાતા જ આવી છે ભેંસે પાણી પી લીધું છે ને 3 તે પહેલા ભરીને ભેંસ માથે પાણી નાખી દીધું છે અને માર ભૂરો હાકર પકડીને હાકી છે પણ એને ભેંસ મારતી નથી અમારી ભેંસ એમ હાવ હોજી છે એટલે જો એ આગળ હાકીને હેલો પણ જાય છે હાકર લઈને ખીલે લઈને વજા હાલ ખીલે મીંડ હાલવા હાકર લઈને હાલ હાકર લઈને ખીલે વજા। अरे बस कर भाई એમ ચા બાંધવાની છે અહીંયા લઈને મીંડ હાલવા લાગે હાલવા મીંડ હાલ હાલવા મીંડા માગે એમ હાક તો પૂરાથી ને ભેંસ ના હાલતી આમ લઈ જાવ બદલે એ આમ લઈને જાય આમ આમ લઈને વજા ખીલે હા શા બાંધી હતી સાયો શા હે અહીંયા વજા હાલ મીંડ હાલવા એ મીંડ હાલવા હાલ જો ભેંસ મંડી હાલવા તું મીંડ હાલવા હાલ હાલ એ છોકરા આમ હામું જોતો ભૂરિયા આમ હામું જોતો હવે હાલવા માંડ જો ભેંસ સાયા વાજે એને તડકો લાગી જો ભૂરા પાથીને તો ભેંસ હાકર મુકાવીને ભાગી જાય ને ભૂરો વાયા દોડવા મંડી ગયો હે હાકર પકડવા જાય હે એને આપણે થોડીક નીણ લઈ લીધી હાથમાં ને આપણે જવાનું ભેંસને નાખવા કે ભેંસને શું કે નીણ નાખતા જાય હવે જ આ લગન ગોદડું પૂરું ન થાય ને મારે હાવનું તો આ લગન આપણે આ ઘરે પાછું આવવાનું નથી તો સાંજે બાંધી પણ દીધી છે ને હવે આપણે નીણ પણ નાખી દીધી છે ભેંસને 2-3 ખેલ નાખી દીધી છે। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। ને આપણે ઈ ઘરે આવી ગયા હવે ને પાછળ નાના નાના ટેણિયા દડે રંબે છે તમને દેખાતું તો હશે ટેણિયા બધા રંબે દડે અને આ બાજુ મારા હાઉ ને માર જેઠાણી કરે છે ગોદડું તો આ બાજુ ગોદડાનું કામકાજ ચાલુ છે હારે એક ટેણિયો પણ ગોદડું કરાવે છે અને માર હાઉ પણ આંકર ગોદડું કરે છે આ બાજુ માર જેઠાણી છે મોટા ને મોટા ઈવરા લઈને જવા દીધું છે ને જવા દીધું છે ને હમણે તો પૂરું હોતણ થઈ જશે। भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी। ને મિત્રો આપણે આવી ગયા ખેતરમાં ડુંગળીનો કેરો હતો ને તો ડુંગળી લેવા આજે હે ને ડુંગળીનું ગાંઠિયાનું શાક કરવાનું છે આપણે કીધું હતું ને કે આપણે ગોદડું પૂરું ન થાય ત્યાં લગન ઘરે નહા તો 11:30 થઈ ગયા છે ને ગોદડું પૂરું કરી નાખ્યું હતું તો હવે આપણે વિયા ખેતરમાં ને ખેતરમાં આયા લીલી ડુંગળી અંબોરવા આજે લીલી ડુંગળીનું ગાંઠિયાનું શાક બનાવવાનું છે ને अभी मजा आएगा ना भिड़ो। તો હું ને મારો ભૂરો બે વિયા આવી હો મારો ભૂરો મને પાવડી દઈ ગયો હે ગાજર ખોદ દે ગાજર હે નહીં તો એ કહે ગાજર ખોદ દે એમ તો
ફાઇનલી હે ને મિત્રો આપણે હે ને ડુંગળી એમ બોલીને ઘરે આવી જાય ને લીમડાના સાંજે હેઠે લીલા બેઠા છે એવી બેઠા બેઠા આવી રીતે આપણે નાની નાની ડુંગળી છે પણ આવી રીતે એને આપણે ફોલવી છે अच्छा हमको सिखा रिया है અને ફોલીને હે ને મારો ભૂરો પણ અહીંયા ડુંગળી ફોલે છે અહીંયા બેઠો બેઠો અમે બે મા દીકરા બપોરા માટે ડુંગળી ફોલવી છે